અરવલ્લીના મોડાસાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તે અનુસાર જો વાત કરવામાં આવે તો આરટીઓ એજન્ટ એસીબીના સકંજામાં છે. તો ₹6,500ની લાંચ લેતા આરટીઓ એજન્ટ ઝડપાઈ ગયો છે. હાલ તો એસીબીને મોટી સફળતા મળી છે. ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે તેને લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. તો આરટીઓ એજન્ટ ઇમરાન ઉર્ફે ભૂરો ટિન્ટોયા લાંચ લેતા ઝડપાઈ ગયો છે. અહીં ગાંધીનગર એસીબીએ લાંચ લેતા આરટીઓ એજન્ટને રંગે હાથ દબોચ્યો છે. અરવલ્લીના મોડાસામાં આરટીઓ એજન્ટ એસીબીના સકંજામાં છે, જેને લઈને વિગતો સામે આવી રહી છે. તે અનુસાર તેને ₹6,500ની લાંચ લેતા આ આરટીઓ એજન્ટ ઝડપાઈ ગયો છે. એસીબીએ તેને રંગે હાથ ઝડપ્યો છે. ખાસ કરીને ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે તેને અપેક્ષિત પાસે લાંચ માંગી હતી. દેવગઢ બારિયામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો હાલ અત્યારે દેવગઢ બારિયામાં પાંચિયાસાર ગામેથી વિદેશી દારૂ ઝડપાયો છે. તો એમપીના કઠીવાડાથી વિદેશી દારૂને લઈને 4 કાર આવતી હતી, તે ઝડપાઈ ગઈ છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂ ઝડપ્યો છે. તો દારૂ ભરેલ કાર સાથે એક ઈસમ પણ ઝડપાયો છે, જ્યારે અન્ય લોકો ફરાર છે. દારૂની 108 પેટી સાથે ₹13 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. પોલીસે વોચ ગોઠવીને